એબીપી અસ્મિતાના અહેવાલની થઈ અસર મગફળીના ખરીદ કેન્દ્રમાં વધારો કરવામાં આવ્યો છે। 11 નવેમ્બરથી ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરૂઆત કરાઈ છે। જો કે ખરીદ પ્રક્રિયા ખૂબ જ ધીમી ગતિએ ચાલતી હોવાથી ખેડૂતોમાં નારાજગી હતી। ખેડૂતોને પડતી હાલાકી મુદ્દે એબીપી અસ્મિતાએ અહેવાલ પ્રસારિત કર્યો, જેને લઈ ગુજકો માસોલે ટેકાના ભાવે મગફળીના નવા 11 ખરીદ કેન્દ્ર શરૂ કર્યા છે। રાજકોટ અને જૂનાગઢ જિલ્લામાં નવા 5 કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા। અત્યાર સુધીમાં 1600 કરોડથી વધુની મગફળીની ટેકાના ભાવે ખરીદી થઈ ચૂકી છે। 900 કરોડ રૂપિયા ખેડૂતોને ચૂકવાઈ ગયા છે। તો ભાવનગર જિલ્લામાં ખેડૂતોને ડુંગળી રડાવી રહી છે, કારણ છે ભાવમાં ધરખમ ઘટાડો। હજુ તો 8 દિવસ પહેલા ખેડૂતોને પ્રતિમણ ડુંગળીના 700 થી 900 રૂપિયા ભાવ મળી રહ્યા હતા। હાલ ફક્ત 200 થી 300 રૂપિયા જ ભાવ મળે છે। 8 દિવસમાં ડુંગળીના ભાવમાં 500 થી 600 રૂપિયાનો ઘટાડો થતા ખેડૂતો ચિંતામાં મુકાયા। એવામાં ખેડૂતોના હિતમાં મહુવા માર્કેટ યાર્ડના ચેરમેને કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલને પત્ર લખી ડુંગળીની નિકાસ પર લગાવેલી 20% ડ્યુટી હટાવવા માંગ કરી। ગુજરાતમાંથી ડુંગળીની શ્રીલંકા, બાંગ્લાદેશ, પાકિસ્તાન સહિત ખાડીના દેશોમાં ભારે નિકાસ થાય છે। ગત વર્ષે 40% નિકાસ ડ્યુટી હતી, જે આ વર્ષે 20% કરાઈ છે। જો કે પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોમાં નારાજગી છે। ગુજરાતમાં 45% ડુંગળીનું ઉત્પાદન માત્ર ભાવનગર જિલ્લામાં થાય છે। હજી તો 20% ડુંગળીનું ઉત્પાદન થયું છે। એવામાં મહુવા સહિત ભાવનગર જિલ્લાના માર્કેટયાર્ડ ડુંગળીથી છલકાયા છે।